નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં। તો મિત્રો, આંગણવાડી બહેનો જે ઘણા લાંબા સમયથી રાહ જોવાઈ રહી છે તેનો આખરે અંત આવ્યો છે। મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ICDS વિભાગ દ્વારા એક મહત્વનો પરિપત્ર જાહેર કરાયો છે। મહિલા અને બાળ વિકાસ વિભાગે એક મહત્વપૂર્ણ પરિપત્ર જાહેર કર્યો છે, જેનો વિષય છે મુખ્ય સેવિકા સવર્ગમાં સીધી ભરતી અને સીધી પસંદગીની જગ્યા ભરવા બાબત। સવિનય ઉપરોક્ત વિષય અને સંદર્ભ પરત્વે જણાવવામાં આવી રહ્યું છે કે મહિલા અને બાળ વિકાસ વિભાગના સંદર્ભ દર્શિત ઠરાવથી આંગણવાડી કાર્યકરની મુખ્ય સેવિકા વર્ગના સવર્ગમાં સીધી પસંદગી માટેની કાર્યપ્રણાલી નક્કી કરવામાં આવેલ છે। સબબ આપણા જિલ્લા કોર્પોરેશનમાં મુખ્ય સેવિકા સવર્ગની સીધી ભરતી સીધી પસંદગીથી ભરવાની થતી જગ્યાઓ જે ખાલી હોય તે ભરતી પ્રક્રિયાની કાર્યવાહી નિયમિત રહે તે આપણી કક્ષાએથી સુનિશ્ચિત કરવામાં આવે તેવું કહેવામાં આવી રહ્યું છે। તો મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આ એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે। મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મુખ્ય સેવિકા સવર્ગમાં સીધી ભરતી માટે અને સીધી પસંદગીની જગ્યા ભરવા બાબત આ પરિપત્ર જાહેર કરાયો છે, જેમાં જણાવવામાં આવ્યું છે મહિલા અને બાળ વિકાસ વિભાગે આ ઠરાવથી આંગણવાડી કાર્યકરની મુખ્ય સેવિકા વર્ગ 3ના સવર્ગમાં સીધી પસંદગી માટેની કાર્યપ્રણાલી નક્કી કરવામાં આવેલ છે અને સબબ જિલ્લા કોર્પોરેશનમાં મુખ્ય સેવિકા સવર્ગની સીધી ભરતી સીધી પસંદગીથી ભરવાની થતી જગ્યાઓ જો ખાલી હોય તો ભરતી પ્રક્રિયાની કાર્યવાહી નિયમિત રહે તે આપણી કક્ષાએથી સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે તેવું કહેવામાં આવી રહ્યું છે। એટલે કે જિલ્લા અને તાલુકા કક્ષાએ કોર્પોરેશન કક્ષાએ જેટલી પણ મુખ્ય સેવિકાની જગ્યાઓ ખાલી છે તે મંગાવવામાં આવી રહી છે। આ જગ્યાઓનું કોષ્ટક દર્શાવવામાં આવે ત્યાર પછી મુખ્ય સેવિકા ભરતી જાહેર કરવામાં આવશે તેવું કહેવામાં આવી રહી છે। ધન્યવાદ।